આ બતાવ્યા પછી આમ તો કશું જ કહેવાનું રહેતું નથી, પણ ખાલી રણ, દરિયો અને ડુંગરથી પથરાયેલું આ રાજ્ય શું કરી શકે છે? આ સવાલ જ્યારે જ્યારે થયો ત્યારે ગુજરાતે આપેલો જવાબ છે કચ્છનો રણોત્સવ. ઉપરથી જોઈએ તો કાચબા જેવો દિસતો આ પ્રદેશ, જેને આપણે કચ્છ કહીએ છીએ. જો કોઈ મને કહે કે આને બીજું શું નામ આપશો, તો હું કહીશ કચ્છ એટલે સ્વર્ગ. રણમાં પણ સ્વર્ગ જેવી વાત હોઈ શકે? આ વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આંખે આપણા સુધી પહોંચી છે. ધોરડોની ટેન્ટ સિટીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને પાંખો આપી. ધોળાવીરાનો ઇતિહાસ જોવા તો જાણે સૂરજ દાદા પણ થોડી ક્ષણો માટે રોકાઈ જાય છે અને સભ્યતા અહીંયા પોતાનું હોવાપણું નોંધાવે છે. આ કચ્છ આટલું જ અનન્ય હતું, પણ જો રણમાં સ્વર્ગના હોવાપણાનો ઉત્સવ શરૂ ન થયો હોત તો આપણે કદાચ ક્યારેય આ રંગોને પામી ન શક્યા હોત. આપણે ગુજરાતનો કક્કો લખીએ તો પહેલો ક છે એ કચ્છનો ક આવે. કચ્છ વિકાસના શરૂઆતના આંકડાઓથી ખાસા વર્ષો સુધી દૂર હતું, પણ અત્યારે જે પેલું સફેદી તમને દેખાય છે, આપણે જ્યારે સ્વર્ગની કલ્પના કરીએ અને જેટલા કલ્પનાકારોએ કલ્પના કરી છે એમાં સ્વર્ગનો રંગ એમણે સફેદ આપ્યો છે. અને એટલે કદાચ હું જે રસ્તા પર છું એને કહેવાય છે સ્વર્ગ જવાનો રસ્તો, એટલે કે વે ટુ હેવન. ભૂગોળ અને ઇતિહાસે કચ્છની સાથે સતત અન્યાય કર્યો છે, પડકારો જ આપ્યા છે. પણ એક પ્લેટના ખસી જવાથી કચ્છ આપણને મળવું એ યુગની સૌથી મહાનતમ સોગાદમાંથી એક છે. આ કચ્છ છે, વિશ્વમાં અનન્ય છે. ધોરડોથી ધોળાવીરાની આ સફર કેમેરાની આંખે તમે જુઓ અને પછી પોતાની આંખે જોવા માટે જજો તો સમજાશે કે એવું શું કામ કહેવાય છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.